રાજકોટ જે 1 થી 4 બંધ પાળવા માટે જાણીતું છે, એ રાજકોટમાં હજી પણ મતદાન થઈ રહ્યું છે। જાણીતા લોકો મતદાન કરી રહ્યા છે, જાણીતી હસ્તીઓ મતદાન કરી રહી છે। ખોડલધામના નરેશ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પરિવાર સાથે એમણે મતદાન કર્યું હતું અને મતદાન કરી અને પોતાની ફરજ નિભાવી હતી। મતાધિકારનો એમણે ઉપયોગ કર્યો હતો અને સાથે જ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। નરેશભાઈ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પૂછ્યા છો, શું કહેશો, લોકોને શું અપીલ કરશો? ડેમોક્રેસીનો ખૂબ મોટો પર્વ કહેવાય, એટલે વધારેમાં વધારે મતદાન થાય એવી લોકોને અપીલ કરું છું। આજે સ્થાનિક ગુજરાતની ચૂંટણીઓ ચાલી રહી છે। સ્વચ્છ અને મજબૂત લોકો ચૂંટાઈને આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। નિરસતા ખૂબ આ વખતે જોવા મળી રહી છે, કારણ કે ઓછું મતદાન 30% જેટલું જ મતદાન થયું છે। એક કદાચ ટેમ્પરેચર પણ હોઈ શકે અને નિરસતા લોકોની અંદર સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા ફેક્ટરો આજ ફરે ચાલી રહ્યા છે, એમાં પણ થોડી નિરસતા મને પણ લાગે છે। નરેશભાઈ, ઘણા બધા ભાજપના ઉમેદવારો હતા કે જે પાટીદાર સભામાં ગયા હતા, ત્યાંથી એને કાઢી મૂકવામાં આવે છે, લોકોમાં નારાજગી બહુ હતી। પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, લોકોને જ્યારે કંઈ પ્રશ્ન થયો હોય તો ત્યારે એનું રિએક્શન આવતું હોય, એ કોઈ નવીન વાત નથી।